બધી સબ્જી રેડી છે ધોઈને. એક બાજુ રસોઈ આવી ગયા છે. નરેન્દ્રભાઈ રસોઈયા આ રહ્યા. નરેન્દ્ર આ રહ્યા. અને હેલ્પિંગમાં માલતી બીજા હેલ્પર. ઓકે. હવે એક બાજુ શાક પકાઈ રહ્યું છે અને અમારા જે મેઇન શેફ હતા એ આગળ વાતો કરી રહ્યા છે. એ બાજુ પણ એ વાતો કરવા જતા રહ્યા છે. તમને ખાસ સોંપીને એમાં કેપ્સિકમ, ફ્રેન્ચ બીન્સ, પોટેટો, ઓનિયન, કેરોટ, ટોમેટો. જો અત્યારે હું આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી રહી છું, જેનાથી ટેસ્ટ આવશે. અને ત્યારબાદ આપણે ફુદીનો એડ કરીશું. એની ફ્લેવર બિરયાનીમાં જોરદાર લાગશે. એમાં લાગે છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં આ રીતે બનાવે. ખરી 10-15 દિવસે બનાવડાવે છોકરાઓ એટલે ફેવરેટ સબ્જી ફ્રેન્ચ ફ્રાઈઝ. જો આ શેફ જે હતા અમારા એ હવે જઈને બેસી ગયા. એટલે આવું બધું હોય બિરયાનીમાં. કરે કહેવાનું ખાલી હું બનાવું છું, બાકી તો કાકી જ બનાવે. શેફ આવી ગયા છે મેદાનમાં. નો વન કેન તો આ બધા વેજીટેબલ્સ ને આપણે ચિપ્સ જેવો કટ કરી અને એને બધા ફ્રાય કરી દેવાના પહેલા. પછી ધીરે ધીરે એને આપણે જે ગરમ મસાલા આપણે તેજાના જે આવે, અમુક ખડા મસાલા આવે, પછી બિરયાનીનો મસાલો આવે સ્પેશિયલ, પછી આદુ લસણ મરચાંની પેસ્ટ, લીંબુ, આ ટમેટા, આ બધું કરીને એને વઘાર નાખવાના. એની અંદર હજુ આ બીન્સ બી આવશે. આ આવે શું ફ્રેન્ચ બીન્સ. હા ફ્રેન્ચ બીન્સ. ફણસી નાખવાની આવે, કેપ્સિકમ નાખવાના, આપણે ફુદીનો નાખવાનો. આ બધી જ વસ્તુ અંદર નાખી અને પછી એના પહેલા ફાઇનલ ટચ આપવાનો. હા, પહેલા આ બધી વેજીટેબલ્સ પહેલા એક વખત આવશે, પછી એની પર રાઈસ આવે, ફરી પાછા વેજીટેબલ્સ આવે. તમે મેઇન કુક છો. હા, હું આ લોકો તમારા આસિસ્ટન્ટ છે. જુઓ તો બેન તમે શું કરી રહ્યા બેન, તમે શું કર્યું? આ જે છે ને ફ્લેવર માટે એક વસ્તુ છે, તમે જોઈ શકો છો. દૂધની અંદર મેં સેફ્રોન મિક્સ કર્યું છે, જેનાથી કલર જે કે છે ને અંકલ, એ કલર આવશે. એ તમારા શું થાય છે? મારા હસબન્ડ છે. એકદમ કાળી થવા દેવી છે. હા, આમ કડક. બ્રાઉન કડક. એ તો કાઢશો પછી જ કડક થશે. આ ફ્રાય કરેલી ડુંગળી છે, એને બ્રાઉન થાય ત્યાં સુધી થવા દે અને થોડી વાર રહીને કડક થઈ જશે. અને એને આની ઉપરથી છાંટવાની છે. રાઈસ અને આપણે જે બિરયાની બનાવીએ એના માવાની અંદર મિક્સ નહીં કરવાની, એને ઉપરથી છાંટવાની. એની અલગ ફ્લેવર આવશે, મજા આવશે. હવે તમે જે ઇંતજાર કરી રહ્યા હતા બિરયાનીનો, એનો ફાઇનલ ટચ આવી રહ્યો છે. અને હવે મેઇન શેફ આવી ગયા છે અને હવે ફાઇનલ ટચ માટે રેડી છે. ચાલો, સૌથી પહેલા જીરું, પછી લસણ, આદુ અને મરચાંની પેસ્ટ. એ છેલ્લે નાખવાની. નાખી રહ્યા છે. આદુ મરચાંનું પેલું એ છે છેલ્લે બનાવશે मिनी गॉसिप सेशन चल रहा है. આ પહેલા નાખી દેવાય. ના પાડી ઘરમાં લેવા.
અળસી નાખું, કેપ્સિકમ નાખું. અળસી પહેલા નાખો કારણ કે ચડતા વાર લાગશે કેપ્સિકમ ને તો હવે કેપ્સિકમ લાયા અંદર. હવે ટમેટી જશે છેલ્લે. અને માથે કે હું બનાવું છું આ આવડતું તો છે નહીં. એવું ના હોય. અમારે તો શું છે, આ તો પેલું તો ઘાસું તપેલું હોય છે, એ તો હલાય જ કરવાનું. ये सब तो ठीक है, आप दोनों क्या कर रहे हो? हम પ્રોસેસ કરીએ एज यूजुअल. એટલા માટે તો અમે ભેગા થયા તમારે તપેલામાં જ કરવું પડશે ના, એ તો એક પછી કરી દીધે. રાઈસ ને તો અંદર જ નાખવાનું. હા આ તો ખાલી માવો જ બનાવો. રાખી મૂકતો તો બસ. મતલબ નથી કાઢી રાઈસ તો ઠંડા જ હતા. મસ્ત બસ